હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. આજે મારે તમને એક વાત કેવી છે કે આપણે જાન પરણીને આવે, જે બરાબર ધારો કે સમજો કે મારા લગ્ન હોય અને હું પરણીને ઘરે આવું પાછો, ત્યારે ફટાકડા ફોડવા, ઢોલ વગાડવા, મતલબમાં અડધી રાતે તમારે બધાને જગાડવા, એ કોઈ શાસ્ત્રમાં લખેલું છે કે મતલબમાં કઈ એનો એવા કઈ નિયમો છે કે તમારે તમે વિદાય મતલબમાં છોકરી વિદાય કરીને આવે જ્યારે આપણા ઘરે બરાબર ત્યારે આપણે આવું બધું ઢોલ વગાડવાનું, ફટાકડા ફોડવાની એવું કઈ. એટલે આ કાલ રાતે મને એક વિચાર આવ્યો, અને શું કામ વિચાર આવ્યો એ હું તમને હવે કહું છું. લગભગ 12:05 થઈ હતી રાતના, બરાબર. અને મારા બાજુની બિલ્ડિંગમાં કે મતલબમાં બાજુની સોસાયટીમાં કોઈ છોકરો પરણીને આવ્યો હતો. એટલે સાહેબ 12:05 એ લોકોએ ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું, બરોબર. પેલા તો નાના નાના ફટાકડા ફોડતા હતા, ત્યાં સુધી આપણને કોઈ ઇસ્યુ નહોતો. પણ પછી 5 મિનિટ થઈને એટલે સાહેબ ઓલા સ્કાય શોટ, બરાબર, અને ઓલા હર આપણે 1000 2000 બોમ્બની હર આવે ને, બરાબર, એ બધી ફોડવાની ચાલુ કરી. અને આમ મગજ તમારો ફાટી જાય ને સાહેબ, એવો અવાજ, બરાબર. રાત્રે 12:30 12 સવા 12 નો સમય અને શિયાળાનો સમય ભાઈ. થોડોક પણ અવાજ આવે ને એટલે આપણને આમ શું કહેવાય, આમ બોલું થાય એમ, મતલબમાં સંભળાય એમ, બહુ દૂરથી હોય ને તોય. અને આ તો અમારા બિલ્ડિંગ ને એકદમ નીચે ફોડતા હતા, બરાબર. એટલે આપણો તો ચાલો હજી વાંધો નહીં, પણ નાના નાના છોકરા સુતા હોય, બરાબર, એ પણ આમ ઝસકીને જાગી જાય ને એવો સાહેબ જોરદાર ખતરનાક ખતરનાક ફટાકડા એ લોકો ફોડતા હતા. મતલબ વધારે દારૂ ગોળા વાળા, વધારે પાવર વાળા ફટાકડા ફોડતા હતા. હવે પેલા તો મારે એ કેવું છે કે શું આ કોઈ શાસ્ત્રમાં લખેલું છે, આ કોઈ નિયમ છે કે તમે પરણીને આવો ત્યારે ફટાકડા ફોડવા, ઢોલ વગાડવા એવું કઈ, બરાબર. અને તમારે ફટાકડા ફોડવા જ હોય તો થોડાક બહુ ફોડો, 5 મિનિટ ફોડો ફટાકડા. ઢોલ બોલ વગાડવો હોય 5-10 મિનિટ વગાડો. સાહેબ 12:05 ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું હતું, લગભગ 12:35 થઈ ગઈ હતી, બરાબર. હજી ફટાકડા બંધ નહોતા થયા. પછી મેં એક વિડીયો પણ ઉતારેલો છે, હું સાઈડમાં મૂકું છું, તમે જોઈ લેજો, બરાબર. એ લોકો ફટાકડા ફોડતા હતા ને સાહેબ, ત્યાંથી એક ગાડી વાળાને જવું હતું, પણ જઈ નો જોઈ. લગભગ 5 થી 7 મિનિટ એ ગાડી વાળા ભાઈ ઉભા રહ્યા, બરાબર. જો આ ગાડી છે અહીંયા, આમાં ઉપર હું બતાવું છું, બરાબર. ફટાકડા ફૂટવાનું બંધ થયું ને પછી એ ભાઈ રાત્રે ગયા. હવે એ ફટાકડા ફૂટવાનું બંધ થયું ને 12:35 આજુબાજુ, 12:05 થી 12:35 લગભગ 30 મિનિટ સુધી કન્ટિન્યુ ફટાકડા ફૂટ્યા, બરાબર. આ 30 મિનિટ સુધી તે ભાઈ એટલો બધો ઇસ્યુ નહોતો. પછી 4 થી 5 જણા ઢોલ વાળા વગાડ્યા. હવે એ લોકોએ ઢોલ વગાડવાનું ચાલુ કર્યું, બરાબર. લગભગ 10-15 મિનિટ સુધી ઢોલ વગાડ્યા. પછી પાછો 1:45 થયો ને, હવે 12:50 જેવું થયું હતું, બરાબર. પછી બંને ચાલુ થયું, ફટાકડા થોડા વધ્યા હતા એ ચાલુ છે અને ઢોલે ચાલુ હતા. ભાઈ એવું 10 મિનિટ ચાલ્યું, એટલે 12:55 સુધી લગભગ આ કાર્યક્રમ ચાલ્યો. 12:01 વાગી ગયો તો સમજો ને, લમસમ. એટલે 1 કલાક સુધી આ બધું ન્યુસન્સ થયું. તમે ધુમાડો જોવો સાહેબ, આમાં આ વિડીયો ઉતારેલો છે મેં, એમાં ધુમાડો બતાવી છે. હવે આ બધું કેટલું યોગ્ય અને આમાં કેટલા પૈસા વપરાણા છે એ હું તમને કહું. તમે સાહેબ અડધી કલાક ફટાકડા ફોડો ને એટલે લગભગ 20 થી 25 હજાર રૂપિયાના ફટાકડા વયા જાય, બરાબર. બાકી ઓલા ઢોલ વાળાને પૈસા આપવાના એ બધું ચાલો હજી થોડુંક ઘણું બધા કરતા હોય, પણ આ ફટાકડાના પૈસા તો જુઓ સાહેબ. હવે સગવડતા હોય એ કરે એનો વાંધો નહીં, આમાં સગવડતા ન હોય ને એ બધા બીજાની વાહે વાહે ફટાકડા ફોડતા હોય. અને આ તો પેલા કરવાની જરૂર જ નથી. પહેલી વાત તો એ ફટાકડા ફોડવાની જરૂર છે જ નહીં, તમે જયારે પરણીને આવો ને ત્યારે. મારી વાતથી સહેમત હોય તમે, બરાબર, તો કોમેન્ટ કરજો ભાઈ એગ્રી છે એમ. આ વાત, આ વિષય ઉપર તમે સહેમત હોય ને તો, બરાબર. અને જો આમાંથી હું કઈ પણ ખોટું બોલ્યો હોય તો પણ જરાક કોમેન્ટ કરીને કહી દેજો કે ભાઈ તમારી આ વાત ખોટી છે એમ. આ વસ્તુ એકદમ નાખી દેવાની વસ્તુ છે. આ કોઈ શાસ્ત્રમાં લખેલું નથી, બરાબર. તમારા કોઈ નીતિ નિયમમાં નથી આવતું. કોઈ શાસ્ત્રમાં આ કરવાની જરૂર 100% નથી લખેલું. મેં ક્યાંય નથી વાંચ્યું. તમે વાંચ્યું હોય ને તમારા ધ્યાનમાં હોય તો મને જણાવજો, બરાબર છે. અને આવી રીતે સાહેબ રાતે અડધી રાતે 1-1 વાગે કોઈને જગાડવા, 12:30-1 વાગે, એ કેટલું યોગ્ય. તમે પરણીને આવ્યા છો, શાંતિથી ભાઈ તમારું જે કામકાજ હોય એ પતાવીને સુઈ જાઓ, બરાબર. એમાં કોઈને જગાડવાની શું જરૂર છે? બધાને હરખ હોય જ તે ભાઈ. લગ્ન કર્યા, મારા લગ્ન થયા, મને હરખ હોય, બરાબર. પણ હરખ અડધી રાતે બધાને આખા ગામમાં તમારે ન કહેવા જવાનું હોય, બરાબર. હરખમાં તમે જે ઓલા વરઘોડો લઈને ગયા હોય એ બધું હરખ એમાં આવી ગયો હોય, એટલે પછી આ બધું કરવાની કઈ જરૂર હોતી નથી. બાકી કરવું હોય તો બધા કરવાના છે, આપણે ગમે એટલું બોલીએ તો. કરવું હોય કરો તમ તારે બિંદાસ. પણ આ તો એક શું કહેવાય, મને વિચાર આવ્યો ને એટલે મેં તમારી સમક્ષ રજૂ કર્યો. બાકી ભાઈ વિડીયો સારો લાગે તો, આપણા ટોપિક સારા લાગતા હોય તો લાઈક કરી દેવાની, કોમેન્ટ કરી દેવાની, શેર કરી દેવાની, યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેવાનું, ફેસબુક પેજને ફોલો કરતા જાજો ભાઈ. થેન્ક યુ.